खा लेंगे ये नहीं खाता है साला ये साला नहीं खाता है। જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તમારા બધાનું અમારા વ્લોગમાં દિલથી સ્વાગત છે। તો કેમ છો બધા? હું બધા મજામાં છું, હું પણ મજામાં છું। તો અત્યારે હવારમાં આપણે ઉઠી ગયા વહેલા અને શાકભાજી લેવાનું હતું તો લઈ આવ્યા અને હવે આપણે નાસ્તા પાણી કરવાની તૈયારી કરીએ અને આપણા ટીંગુબેન જો જાગી ગયા। અમારે જો અહીંયા ટ્રેન પણ આવી હવારમાં આપણે આખા પલળી ગયા કારણ કે પાઇપ તૂટી ગયો, પાઇપ ફરખો કરવા ગયા ને એમાં આખા પલળી ગયા છે। આપણે પાઇપ તૂટી ગયો, હવે ફિટ કરવો પડે। અત્યારે તો રાખ્યું, જો ફુવારો કેવો થાય, ફિટ કરવા ગયા પણ હવે નથી થતું। નાસ્તો કરવા બેઠો તો મને કહેવાય નહીં કેમ? તાર કહેવાય નહીં કે મમ્મી હાલ નાસ્તો કરવા? હવે હું બેઠી ગયા પછી ક્યાં જાઓ? ગામમાં? ગામમાં તો જઈએ આવ્યા, જઈએ આવ્યા અમે ગામમાં। તાર મમ્મીનું નામ શું છે? વાહ ભાઈ વાહ। જો યાજ્ઞિ પણ નાસ્તો કરીને તૈયાર થઈ ગયા, હવે દુકાને જવાની તૈયારી કરે ને આપણે બેઠી ગયા હવે નાસ્તો કરવા। તો હાલો બધા નાસ્તો કરવા। અમારે ઢીંગાએ જો નાસ્તો કરી લીધો કે બાકી છે? બાકી છે તો કરવા માંડ ફટાફટ। ચા ઢોળેલી જો તો અમારી ખંડેરી છે। ફ્રેન્ડ્સ, તો અમે તૈયાર થઈ ગયા છે અને પપ્પા ગાડીને ભૂખ લાગી હતી એટલે એને ખવડાવવા ગયા છે અને આપણે અત્યારે જવાનું છે દકીફુન્યા અને દિયાન કાંક ખરીદવાનું છે એટલે રમકડા લેવાના છે એટલે એ પર તૈયાર થઈ ગયા છે અહીંયા। કેમ દિયાબેન? અને મમ્મી તૈયાર થાય છે તો દિયાબેન જો અત્યારે મમ્મી અહીં દરવાજો દે છે। હેલો ફ્રેન્ડ, તો અમે જઈએ મારા નણંદને ત્યાં। આજે ગણપતિ બેઠાડ્યા તો આપણે દર્શન કરી આવીએ અને છોકરાઓને પણ આજે રજા છે અને યાજ્ઞિકને પણ રજા છે બપોર પછીની, તો આપણે ઘડીક બગીચે પાટો મારી આવીએ। તો અમારા બ્લોગમાં બન્યા રહેજો। આજે અમારા કાનુભાઈએ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે। સ્ટાર્ટ તો મેં જ કર્યો પણ કાનુભાઈ આજે આવી ગયા કે હું ઉતારું વિડીયો, એટલે કાનુભાઈ ઉતારે છે વિડીયો ને આપણે હવે દરવાજાને બધું બંધ કરી દઈએ। ગેસ ગાડીમાં પેટ્રોલ પુરાવા। તો હાલો આપણે જઈએ, આમ જઈએ। દાદા હું આવું છું, અમારે બગીચે જઈશ। બગીચે જાવું કે દકીફુન્યા જાવું? પાર્ટી છે પેલા દકીફુન્યા ને પછી બગીચે। હો હાલો તું ચાવી લાવશે? મમ્મી દર્શન કરે છે। અહીં આપણે
દિયાબેન રમકડું લેવા ને આ એક મોલ ટાઈપનું જ છે ના મોલ ટાઈપનું છે અહીંયા તો ગાઈસ એવું છે તો અહીં કેવું મસ્ત રમકડા છે એ મૂર્તિ બેટ બોલ પછી જો અહીં પપ્પા અહીંયા ઊભા છે બધું હાલો તો ઢીંગુબેન માટે રમકડા લેવા ગયા હતા પણ ઢીંગુબેનને રમકડું ગમ્યું નહીં તો પાછા આવી ગયા તો એ કોઈ હે અરે ઘરે હો આમ સીધી અમે ઢીંગો છે ને આડો બહુ છે પાસે બદામ પીવા અહીંયા મમ્મી છે દિયા તાર પીવું ને આઈસ્ક્રીમ વાળું તો અમે ભાઈ જો આપણે પીવડા હાલો તો આપણા ગામમાં થઈને હોય એવા ખરીદી કરવાની હતી અમારા બેનના રમકડાની તો રમકડા કંઈ લીધા નથી કારણ કે એને જેવું જોઈએ એવું રમકડું હતું નહીં એટલે હવે મેળામાં જાય ત્યારે લેવાનું તો કંઈ લીધું નથી બદામ શેક ને પીધું બગીચે ઘડી ગઈમાં હવે એવા હવે આપણે રસોઈ બનાવવાની તો હાલો આપણે રસોઈ બનાવવાની તૈયારી કરી લઈએ આજે અમારા દિશાબેને કપડાં બદલી લીધા અમારા ભાઈ આપણે બદલવા જ છે આપણે હવે નાઇટ કપડામાં આવી જાહે ન હજી યાજ્ઞિક તો હજી 12 જ ઉપાસ જો હજી હાથમાં થેલી પકડીને ઉપાસ એમનો અંદર આવવાનો ઈરાદો નથી કે હું આનું ના આપણે છે ને થોડીક શરદી જેવું થઈ ગયું ને માથું પર ચડી ગયું છે અત્યારે ફટાફટ રસોઈ કરી નાખીએ હજી જો કપડાની ઘડી કરવાની બાકી છે આજ કપડાં ધોયા એ બધા હજી દોરીએ છે આ કાલના ધોયેલા બધી દોરીએથી લઈને ઢગલો કર્યા હાલો ફ્રેન્ડ તો આપણે પાછા ગયા હતા ગામમાંથી પાછા આવી ગયા ને અત્યારે વાગવામાં કેટલા વાગી ગયા 9 વાગી ગયા ને અત્યારે આપણા ગામમાં હું લેવા ગયા હતા જોકાનું ભાઈ કે હું લેવા ગયા હતા પાછા સ્ટેન્ડ ઢબો આવ્યો ઓ એ હું લાડવા તમે લાડવા લાવ્યા વાહ તમે ઢીંગુબેન કે મિંકી એ ચિંકી મિંકી ક્યાં છે તારી ચિંકી મિંકી સિંકી તમારી ઘેર કહી દે હું બોલે ચિંકી મિંકી ક્યાં ગઈ તારી ક્યાં મને બધે ખાતી નથી મારા કરતા મોટું છે રા કેટલા લાડવા લઈ આવી એક મામી ન્યાથી એક નાની ન્યાથી હે આ લાડવાનો ઢગલો કર્યો સાથે નાની ન્યાથી લઈ આવ્યા ને મામી ન્યાથી લઈ આવ્યા હા કીધું તો હવે આ કપડાની ઘડી કેદી કર્યું તું રસોઈ બનાવી નાખ હું કપડાની ઘડી કરી નાખું બરોબર કપડાની ઘડી કરવી કે રસોઈ કરવી રસોઈ હાલો તો દીશુબેન રસોઈ બનાવી દીશુબેન રસોઈ બનાવી હું કપડાની ઘડી કરી નાખું હે બીજા ફોન હા ઇયરફોન સાદા લીધા કાઢ નાખી તો દીશુબેન ને છે ને રસોઈ નથી આવડતી એટલે એ ખાલી મજાક કરે દીશુબેન કરીએ કપડાની ઘડી અને આપણે બનાવીએ રસોઈ કરીએ ને હા તાર પપ્પાને પૂછજો એ આરામ કરે લા એમ થોડા હાલતા હોય તમે આરામ કરતા તો અમારે કામ કરવાનું એમ તમે એક કામ કરો
તમારે શું તમે છે ને રસોઈ બનાવી નાખો, દીસુ કપડાની ઘડી કરી નાખે ને હું આરામ કરીને આવું. હું રસોઈ બનાવી કે ખાય આપણે કાનું જેવો એ ખાઈ લેવું ને તાર પપ્પા જેવી રસોઈ બનાવે એવી ખાઈ લેવું. ઢીંગુ તું ખાઈ લે ને, તું ખાઈ લે ને. હા હાલો ચલો બનાવો. મને થોડું આવડે હું ઘરમાં રહો ખાલી સુધારીને તમારા હાથમાં દઈ દઉં. એક ખાલી ઘરમાં નાખો ગાંઠિયાનો બકાલું સુધારીને પીરસી દો, ખાઈ લેજો પાસે ધીસ ઇઝ 10 ડે નહીં હો, હવે દીસુબેન છે ને એ કપડાની ઘડી કરીએ ને આપણે રસોઈ બનાવવા જઈએ ને. હવે ઢીંગુબેન અમારે મોબાઈલ લઈને બેઠી ગયા. તારા કરતા મોટું મિંકી મારા કરતા મોટું ન હોય હજી આમ કર હા ને ગોગડી આ સ્ટેન્ડ મને લાગે છે કે મારો વિડીયો નહીં ઉતરે એ પેલા પૂરો થઈ જાય. ધીસ કે બતા રિમોટ આવે. મેં કીધું રિમોટ વાળું છે, રિમોટ ક્યાં છે રિમોટ તો નથી નીકળ્યો એમાં છે. જરી લેટ થાય એટલે મને સાસુ મૂકવાનું કે નહીં? એમાં થોડી ચાર્જિંગ હોય. ક્યાં છે ચાર્જિંગ? આ રિમોટમાં લાઈટ નહીં તામાં નીકળો ચાર્જિંગ નહીં એમાં નથી. કાનો પણ ચલો હવે રસોઈ બનાવતા. કાલ પાછું શું છે, કાલ ઋષિ પાંચમ છે એટલે કાલે આપણે ઋષિ પાંચમ રહેવાની હોય એટલે અત્યારે વહેલા જમી લઈએ. નહીંતર 12 વાગી જાય તો હું જમી નહીં શકું. અત્યારે કેટલા વાગી ગયા જો 9:30 થઈ ગયા. એટલે હાલો આપણે રસોઈ બનાવવા જાય. ફટાફટ રસોઈ બનાવતા. રસોઈમાં હું બનાવ્યું કંઈ નક્કી નથી. જો હજી બધું એમનેમ છે. જોઈએ હું બનાવ્યું. હું બનાવું રસોઈમાં ગવાર બટેકો, ગવાર બટેટો કંટોલો બનાવી નાખીએ. હાલો કંટોલા. ચાલો આપણે કંટોલા લઈ લીધા છે. કંટોલા ને બાજરીનો રોટલો બનાવ્યા છે. પૂછી લઈએ આપણે. હા કંટોલા कपड़े की घड़ी हो चुकी है हाँ? તમારા પૂરતી બનાવી તમને ખાવ મને બે વાળાનો ભાવ, બે વગેરેનો બનાવી. તો કાનું તું ખાય तो કંટોલા આપણે હોવા જોઈએ હા આપણે તો ખાવું तो खा लेंगे खा लेंगे. ये नहीं खाता है साला. ये साला नहीं खाता है. બે સાઈડમાં કરना એ બાપ દીકરી છે ને બે ઉપાડો માંડ્યો. એ બે બાપ દીકરીને છે ને સારું સારું ખાવા જોઈએ. હું ખાવું તમારે કયો મને? એટલે કંટાળા બી વાળા દાબેલા વડાપાવ તો હું બનાવી દઉં. બીજું ગમે એ બકલ હાલે ને મારે. ભજીયા 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 નહીં બનાવતા. ભીંડો બનાવું નહીં એકલી દૂધી એક કરી દીધે છે ને એને ભીંડો એ નથી ખાવો. એને એકલી દૂધીનું શાક ખાવું. ઢીંગુ તારે શું ખાવું? ફોન નંબર તારે બટેટા ખાવા, એને બટેટા ખાવા, તમારે દૂધી ખાવી, અમારે કંટોલા ખાવા. એટલે તમારા બધી ખાટું નવરા અમારી છે એટલે અમે કંટોલા બનાવવાના બનાવું ને એમાં એકાદું બટેટું નાખી દઉં એટલે ઢીંગુબેનને બટેટું આવી જાય. ઓકે હા એટલે બે શાક થઈ જાય હા ઓકે 3 શાક શું ખાય? હોટલ ખોલીશ મેં. વાગી કેટલા ગયા? 9:30 વાગી ગયા. ચાલો રસોઈ બનાવતા. હાલો તો રસોઈ બનાવી લીધી ને આપણે બેઠી ગયા જમવા. તો અહીંયા જો કંટોલાનું શાક ને ખાવા બેઠી ગયા ને અહીંયા યાજ્ઞિક માટે દૂધી બટેકાનું શાક છે, રોટલી રોટલા. આ અમારી દીસુબેન કાનુભાઈ ને એ જમીને હોઈ ગયા ને આપણે હજી જમવા બેઠા ને અહીંયા જો આપણા લાડવા પડ્યા છે. તો હાલો બધા જમવા ને આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.